સ્પર્ધા તરફ આપણે જઈશું. આમાં સમય મર્યાદા 10 મિનિટની છે. આમાં જે સ્પર્ધકો હશે એને જ બોલવાનું છે. સામેથી ઓડિયન્સમાંથી કોઈએ હાવભાવ કરવાના નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો સુરત બાળ સંસ્કાર મંડળના બાળકો લઈને આવ્યા છે દ્વિપાત્રીય અભિનય. હમ હે યમ, યમ હે હમ. ચિત્રગુપ્ત, મને જાણ થાય છે કે હમણાં ઘણા સમયથી આત્મહત્યાના જીવોની સંખ્યા વધી રહી છે. હા મહારાજ, મને પણ જાણ છે, પણ મને ઘણું દુઃખ પણ છે. અરે, આ કયો જીવ છે? અરે, આત્મહત્યાની જ વાતો ચાલી રહી છે ને આ જીવ આત્મહત્યા કરીને જ આવેલ છે. કોણ છે એ? મહારાજ, 14 વર્ષનો બાળક છે. માતા પિતાએ મોબાઈલ ના અપાવ્યો એટલે ઝેર ખાઈને એણે આત્મહત્યા કરી. આટલી નાની અવસ્થામાં આવું પગલું ભરે? મા બાપ ખાલી કાળી મજૂરી કરે અને આવું પગલું ભરે? અરે રે રે રે. હા મહારાજ, આ તો એક જ છે, બાકી તો ઘણા જીવો આવે છે. મારે એમને અલગ જ સ્થાન આપવું પડે છે, અલગ વિભાગ આપવો પડે છે, કારણ કે આત્મહત્યા કરનાર જીવને ફરી મનુષ્ય જન્મ મળતો નથી, એની સદગતિ થતી નથી અને અનંત કાળ સુધી ભટક્યા જ કરે છે. મહારાજ, કોણ છે ભટકતી આત્માઓ, કમભાગી આત્માઓ? બતાવો મને. અરે મહારાજ, આ પરીક્ષામાં નાપાસ થવાને લીધે એણે આત્મહત્યા કરી. એણે પોતે નિરાશ થઈ ગયો, ધીરજ ન રાખી, જીવ ગુમાવ્યો. અરે, બીજા જ પ્રયત્ને સારા ગુણે પાસ થવાના યોગ હતા મહારાજ, સારા ગુણે પાસ થવાના યોગ હતા. આ ખૂણામાં તરફડિયા મારતું કોણ છે? અરે આ મહારાજ, એણે એની પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી. નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો અને પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. અરે, એના ગ્રહયોગમાં એનાથી સારી કન્યા મળવાના યોગ હતા મહારાજ, ધીરજ ન રાખી. તરફડિયા જ મારે ને, મા બાપને તર છોડે, સમાજને તર છોડે, આ સનાતન ધર્મને છંછોડે, તો તરફડિયા જ મારે. મહારાજ, હવે હજુ બીજો જીવ છે. એ તો આપઘાત કર્યા બદલ ઘણો પસ્તાય છે. એને નીચે દેખાય છે કે મારા માતા પિતા કુટુંબીઓ ઘણા વિલાપ કરે છે અને વિલાપ કરતા જોઈને એને ઘણી એને અપરાધ ભાવ અનુભવે છે અને એને એમ થાય છે કે જેણે મારા માટે જિંદગી ઘસી નાખી, પોતાની જિંદગી મારા માટે ઘસી નાખી અને એને મેં આવો બદલો આપ્યો, હવે પસ્તાવાથી શો ફાયદો મહારાજ, શો ફાયદો? ચિત્રગુપ્ત, એક વાતની તમે નોંધ લીધી? આ સર્વે જીવોમાં એક પણ જીવ ભગવાન શ્રી સ્વામિનારાયણનો આશ્રિત નથી. હા મહારાજ, હું પણ ઘણા વખતથી આ જ નોંધ કરી રહ્યો છું. આત્મહત્યા કરનારમાં સ્વામિનારાયણ ભગવાનનો કોઈ આશ્રિત નથી, કોઈ સત્સંગી, કોઈ નથી આમાં, હરિભક્ત પણ નથી. એનું કારણ છે મહારાજ, એનું કારણ છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 14મા શ્લોકમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે. આત્મઘાતે ન તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન કૃદાહ અયોગ્ય આચરણાત કાપી વિશ્વધંધનાદિના. અર્થાત મહારાજ, આત્મહત્યા તો તીર્થને વિશે પણ ન કરવી, ક્રોધે કરીને પણ ન કરવી, કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો પણ મૂંઝાઈને આત્મહત્યા ન કરવી, ઝેર ખાઈને, ગળે ટૂંપો દઈને અથવા તો પર્વતે પણ પડીને આત્મહત્યા ન કરવી અને ન જ કરવી. કારણ કે આ હરિભક્તોને ખ્યાલ છે કે આ લોક અને પરલોકમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સિવાય સુખદાયી બીજું કંઈ નથી. અને આપણા જીવનનો હેતુ મોક્ષ પામીને ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ છે અને મૂર્તિનું સુખ જ છે. ભગવાનને નહીં તત્તા લોકો તમે જોઈ શકો છો કે માયામાં એવા ફસાયા છો. જ્યારે બાળક અવસ્થામાં હોય મહારાજ, ત્યારે એને રમકડું વાલું લાગે, રમકડા પાછળ કલ્પાન કરે, વિલાપ કરે, બસ મને આ જ જોઈએ. પછી વળી તરુણાવસ્થામાં આવે, સાયકલ જોઈએ, મોબાઈલ જોઈએ મહારાજ, અને પછી એમાં જ એને સર્વસ્વ લાગે. પછી પાછો યુવાન અવસ્થામાં આવે, પ્રેમી અને પ્રેમિકા, બસ આ ખેલ એને ગમે, પડી પાછો આગળ વધે. પ્રૌઢાવસ્થામાં આવે, વેપાર ધંધામાં આગળ વધે અને એમાં પૈસો જ મારો પરમેશ્વર, સંપત્તિ. પછી પાછું સમયનો પ્રવાહ વધતો જાય, વૃદ્ધ થાય ત્યારે મારું શરીર બસ એ જ એને સારું લાગવા માંડે. પણ આપણા ભક્તોને
આપણા હરિભક્તોને આશ્રિતોને ખ્યાલ છે કે આવા નાના પ્રકારના સુખો માટે ભગવાનની મૂર્તિનું સુખ ન ગુમાવાય, તે ન જ ગુમાવાય. મહારાજ, હું તમારો વાળ પણ વાંકો ના કરી શકું, ભલે હું યમરાજ રહ્યો, કારણ કે આપ સર્વે તો સજાનંદી સિંહ છો અને તમને તો ભગવાન શ્રી સ્વામિનારાયણે વરદાન માંગી લીધું છે તમારા માટે તો કે મારો આશ્રિત જન અન્નધન વસ્ત્રથી કદી નહીં પીડાય. એટલે અને તમારું તો અક્ષરધામ નું સરનામું પાકું થઈ ગયું છે, કારણ આ મોટેરા સંતો આ બાળ સંસ્કાર કેન્દ્રનું સ્થાપના કરી રહ્યા છે અને એમાં આપ સર્વે અંદર ઉછરી અને મોટેરા થયા છો. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી ધન્ય છે ભગવાન શ્રી સ્વામિનારાયણ, ધન્ય છે ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તો. જોરદાર તાળીઓથી આ એ દ્વિપાત્રીય અભિનયને આપણે વધાવી લઈશું. આ દ્વિપાત્રીય અભિનયમાં ઘણા બધા રોલ એ પ્રદર્શિત કરવાના હોય, મુખના હાવભાવ ને બધું, એટલે ખૂબ અઘરું હોય છે. સુરત મંડળના બાળકોએ અહીંયા એ સ્પર્ધા પ્રદર્શિત કરી. હવે આવે છે નેક્સ્ટ સ્પર્ધક મુંબઈ શ્રી સ્વામિનારાયણ બાળ સંસ્કાર મંડળ ભુલેશ્વરના બાળકો. આવો, આ સુરત બાળ સંસ્કાર મંડળના બાળક અહીંયા આવીને 1 મિનિટ પડદો ખુલ્લો રાખજો. આ બાજુ આવી ચાલશે. આમનું નામ શું છે? આમનું નામ શું છે? આમનું નામ શું છે? તો 2 મિનિટ તેઓ અહીંયા સ્પીચ આપી રહ્યા છે. કેટલા વખતથી હું નોંધ કરું છું, આ વિષય જે આત્મહત્યાનો જે લીધો છે એનું રીઝન એ છે, ઘણા વખતથી આત્મહત્યાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જો જીવ રહેશે તો એ મોક્ષ પામશે, જીવ રહેશે જ નહીં તો શું થશે? બે વ્યક્તિ અથવા તો બે વાત આપણને નડે છે, એક કમ્પેરિઝન અને એક રિજેક્શન. આઈ થિંક ઘણા બધા આપણા જે બાળકો અને યુવાનો છે જે અત્યારે ભણે છે, they are from the English medium. I want to convey in the English for that particular that youth. You have to take care about the rejection and comparison. Don't go for comparison with the others. My childs, don't go for comparison with others. And habituate for the rejection. You have to habituate with rejection because our generation, they are habituated. 2, 3, 4, 5 બાળકો અમારા હતા મા બાપને, એટલે કોઈકને કાંઈક મળે નહીં મળે તો પણ અમને ચાલી જતું હતું. અમે એવા ટેવાયેલા છે. તમે એક જ છો કે બે જ છો? જો નહીં મળે તો નાનપણથી કે યુવાવસ્થા સુધી, કોલેજ સુધી, ધંધા સુધી એને ટેવ પડી જ નથી કે મારું રિજેક્શન થઈ શકે છે, કે મને કોઈ વ્યક્તિ ના પાડી શકે છે, કે કઈ વસ્તુમાં મને ફેલિયર મળી શકે છે. અને મારી મા બાપને પણ એક વિનંતી છે, કાઇન્ડલી ગો ફોર ધ ડેફિશિયન્સી ઓફ ધ લાઈફ. એમને થોડું ડેફિક ફીલ થવા દો કે આ વસ્તુ નથી, એના વગર તું ચલાવ. મને તકલીફ પડી છે તો તને જ તકલીફ નહીં પડવા દઉં, એ વસ્તુ ભૂલી જજો. ધીસ ઇઝ માય હમ્બલી રિક્વેસ્ટ ટુ ધ ઓલ પેરેન્ટ્સ. કાઇન્ડલી ડોન્ટ ગીવ એનીથિંગ, એની સ્ટફ બિયોન્ડ ધ લેવલ ઓફ ધેટ ચાઇલ્ડ. એને જેટલી લાયકાત છે, યોગ્યતા છે એટલી જ આપજો, બાકી કંઈ વાંધો નહીં. જય શ્રી સ્વામિનારાયણ. તો ચાલો